નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ ટોપિક કોષ રસ પટલ, જેને આપણે રસ સ્તર અથવા તો સેલ મેમ્બ્રેન તરીકે ઓળખાય છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. રસ સ્તર અથવા તો કોષ રસ પટલ જે છે એના વિશે અગાઉ આપણે થોડીક વાત કરી ચૂક્યા છીએ. બેક્ટેરિયાની અંદર આપણે યાદ કરો તમે, સૌથી બહાર ગ્લાયકોકેલિક્સ હતું, ત્યારબાદ કોષ દિવાલ અને સૌથી અંદર કોષ રસ પટલ જોવા મળે છે. આ કોષ રસ પટલ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં એની રચના એ લગભગ સમાન હોય છે, બરાબર. વનસ્પતિ કોષની વાત કરીએ તો સૌથી બહાર કોષ દિવાલ અને કોષ દિવાલની અંદર કોષ રસ પટલ જોવા મળે છે. આ વનસ્પતિ કોષમાં આપણે ભણી ગયા, આ આદિકોષ કેન્દ્રી કોષની અંદર ભણી ગયા, અને પ્રાણી કોષમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું કે સૌથી બહારનું જે સ્તર છે, જેને આપણે બાહ્ય પડ કહીએ છીએ, એ કોષ રસ પટલ છે. તો આ કોષ રસ પટલની આપણે અંતસ્થ રચના ભણવાની છે. કોષ રસ પટલની આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. આજે એક લીટી દેખાય છે જે એક સામાન્ય સ્તર, બરાબર છે, એટલે કે આપણે દોરીએ ત્યારે માત્ર એક જ સ્તર સ્વરૂપે દોરીએ છીએ, બરાબર. પણ જ્યારે આપણે એની આંતરિક રચના જોઈશું ત્યારે એની વધુ આપણને ખ્યાલ આવશે, બરાબર છે. તો અહીંયા 1950ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષ રસ પટલની વિસ્તૃત રચનાનો અભ્યાસ શક્ય બન્યો છે. રક્તગણમાં જે કોષ રસ પટલ છે, એ કોષ રસ પટલની અંદર પ્રોટીન અને લિપિડનું પ્રમાણ અહીંયા આપણે જોઈએ તો પ્રોટીનનું જે પ્રમાણ છે એ 52% છે, જ્યારે લિપિડનું પ્રમાણ 40% જોવા મળે છે. તો રક્તકણમાં કોષ રસ પટલમાં રહેલા જે ઘટકો છે એ અથવા તો કોષ રસ પટલ શેનું બનેલું છે? તો એમાં પ્રોટીન 50% છે, લિપિડ 40% છે. એનો મતલબ એ થયો કે બાકીના જે 8% ઘટકો છે એ શું છે? કાર્બોદિત છે, બરાબર. તો આમ કહી શકાય કે કોષ રસ પટલ એ પ્રોટીન, લિપિડ અને કાર્બોદિત ત્રણેયનું બનેલું છે, એમ કહી શકીએ છીએ આપણે. હવે આપણે જોઈશું કોષ રસ પટલનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ, જે સિંગર અને નિકોલ્સને આપ્યું છે. તો આપણને NCERTની બુકમાં જે આકૃતિ આપી છે એ આકૃતિને આપણે અહીંયા સરળતા એટલે કે એકદમ સરળ રીતે અને દરેકે દરેક કોન્સેપ્ટ ક્લિયર થાય એ રીતે આપણે અહીં દોરવાનો પ્રયાસ કરીએ છીએ, બરાબર છે. તો અહીં ધ્યાન રાખજો કે જે આ કોષ રસ પટલ છે, એ કોષ રસ પટલ એ દ્વિસ્તરીય લિપિડનું બનેલું છે. દ્વિસ્તરીય લિપિડ હું અહીંયા દોરું છું, તમે જુઓ તો આ દ્વિસ્તરીય લિપિડ છે, બરાબર. આ જે દ્વિસ્તરીય લિપિડ છે એ મુખ્યત્વે ફોસ્ફોલિપિડ છે, એમ કહી શકાય. અહીંયા લિપિડ જે છે એ ફોસ્ફોલિપિડ તરીકે હોય છે. બીજી આપણે વાત કરીએ તો
અહીંયા આ રીતે જે આ એક ઘટક છે લિપિડનું, એમાં જે ઉપરનો શીર્ષ ભાગ છે એ શીર્ષ ભાગ એ ધ્રુવીય છે, ધ્રુવીય શીર્ષ જે બહારની તરફ છે. આ ક્યાં છે? બહારની તરફ. જ્યારે અધ્રુવીય પૂંછડી એ અંદરની તરફ જોવા મળે છે. આપણે તમે જુઓ આ જે રચના છે એને આપણે આકૃતિ સ્વરૂપે દોરીએ છીએ. આ તમને એક જ સ્તર દેખાય છે, એનું આપણે આકૃતિ સ્વરૂપે જે છે એ અંતસ્થ રચનાઓ કેવી છે એનો અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ છે એમ કહી શકાય. એના એક એકમની અંદર આપણે વાત કરીએ તો આ જે છે જે ધ્રુવીય શીર્ષ છે લિપિડમાં એ બહારની તરફ હોય છે, જ્યારે અધ્રુવીય પૂંછડી અંદરની તરફ આવેલી છે. બરાબર. આ ઉપરાંત આની અંદર જ્યારે આપણે જોઈએ તો આ રીતે પ્રોટીન જે અંદરની તરફ ફૂંપેલા હોય છે એ પ્રોટીન જોવા મળે છે. આવા જે પ્રોટીન છે એને આપણે અંતર્ગત પ્રોટીન કહીએ છીએ. આને શું કહેવાય? અંતર્ગત પ્રોટીન. બરાબર. જ્યારે આ જે ફોસ્ફોલિપિડ છે એની સપાટી ઉપર જે પ્રોટીન છે એને પરિઘીય પ્રોટીન તરીકે ઓળખાય છે. પરિઘીય પ્રોટીન. બરાબર છે. આ જે લિપિડ છે એની સાથે ધારો કે અહીંયા આ એક પ્રોટીન છે એમ સમજીએ, અથવા તો અહીંયા આ પ્રોટીન છે અને આ લિપિડ છે. આ જે છે લિપિડનું ધ્રુવીય શીર્ષ અને અહીંયા શું હશે? અધ્રુવીય પૂંછડી. બરાબર છે. તો આ લિપિડ સાથે જ્યારે શર્કરા જોડાય છે ત્યારે એને ગ્લાયકોલિપિડ કહેવાય. શું કહેવાય? ગ્લાયકોલિપિડ. આપણે જોયું કે કોષરસ પટલ પ્રોટીન, લિપિડ અને કાર્બોરિતનું બનેલું છે. તો ગ્લાયકો શબ્દ એ કાર્બોરિત માટે વપરાય છે, એટલે કે શર્કરા જે છે એ એના માટે આપણે ગ્લાયકો શબ્દ વાપરીશું. તો આ લિપિડ સાથે સીધે સીધું જ્યારે શર્કરા જોડાયેલી હોય તો એને આપણે ગ્લાયકોલિપિડ કહેવાય. અને આ પ્રોટીન, આ પરિઘીય પ્રોટીન છે. આ પરિઘીય પ્રોટીન સાથે જ્યારે શર્કરા જોડાયેલી હોય તો એને આપણે આ પ્રોટીન સાથે જોડાયેલી છે માટે શું કહીશું? ગ્લાયકોપ્રોટીન. આને શું કહેવાય છે? ગ્લાયકોપ્રોટીન તરીકે ઓળખાય છે. બરાબર છે. તો આપણે આ રીતે અધ્રુવીય પૂંછડી દોરીશું. તો અહીંયા થઈ ગયું ધ્રુવીય શીર્ષ, અધ્રુવીય પૂંછડી. બરાબર. બીજું તો અહીંયા આપણે આ રીતે ફ્લુઇડ મોઝેઇક મોડેલ કોષરસ પટલની નામ નિર્દેશિત આકૃતિ તમારે તૈયાર કરવાની થશે. આ ઉપરાંત આની અંદર કોલેસ્ટેરોલ પણ જોવા મળે છે. બરાબર. કોલેસ્ટેરોલ પણ જોવા મળે છે. ઓકે. તો કોષરસ પટલની આ એક નામ નિર્દેશિત આકૃતિ છે. આના ઉપરથી આપણે જે છે લખાણ પણ લખવાનું છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો ફરીથી એક વખત જોઈએ કોષરસ પટલની અંતઃરચનામાં જોઈએ તો કોષરસ પટલ એ દ્વિસ્તરીય લિપિડનો બનેલો છે. એમાં મુખ્યત્વે કોણ છે? ફોસ્ફોલિપિડ જોવા મળે છે. આ જે લિપિડના મોનોમર્સ બધા જોડાઈ અને આખું આ જે સ્તર બનાવે છે, બરાબર, દ્વિસ્તરીય ગોઠવણી, એમાંથી જે એનો
શીર્ષનો ભાગ છે એ ધ્રુવીય છે, એટલે કે ધ્રુવીય શીર્ષ એ બહારની તરફ છે, બરાબર. આને આપણે હજી થોડુંક આ રીતે જોઈએ તો આવી રીતે દોરેલું છે. આ ધ્રુવીય શીર્ષ બહારની તરફ અને અધ્રુવીય પૂંછડી અંદરની તરફ એમ કહી શકાય, બરાબર. તો આ બાજુ ધ્રુવીય શીર્ષ બહારની તરફ અને અધ્રુવીય પૂંછડી એ અંદરની તરફ હોય છે. આ ધ્રુવીય શીર્ષ જે બહારની તરફ હોય છે એ જલાનુરાગી છે, જલાનુરાગી છે, બરાબર. એટલે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, બરાબર. જ્યારે જે આ અધ્રુવીય પૂંછડી છે જે અંદરની તરફ છે એ જલ વિતરાગી છે, પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતી નથી, બરાબર. એક જલાનુરાગી છે જ્યારે બીજું જલ વિતરાગી પૂંછડી છે. આ જે જલ વિતરાગી પૂંછડી જે અધ્રુવીય પૂંછડી છે જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી છે એ પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત છે, એવો એક શબ્દ આપ્યો છે. જલકૃત પર્યાવરણથી રક્ષિત છે, આવી રીતે આપ્યો છે. તો આનો મતલબ શું થાય? તો આ કોઈ બી કોષ છે તો એની બહારની તરફ જે છે પાણી છે, એની અંદરની તરફ અને બહારની તરફ પાણી છે. અહીંયા ફોસ્ફોલિપિડ છે, એનો મતલબ અને બરાબર વચ્ચે એ આપણે જોઈએ તો શું છે? અધ્રુવીય પૂંછડી છે. તો અધ્રુવીય પૂંછડી એમ કહી શકાય કે આ બંનેથી રક્ષિત છે, એમ કહી શકાય. જલકૃત પર્યાવરણથી રક્ષિત છે એમ આપણે કહી શકીએ છીએ, બરાબર. બીજું એક શબ્દ છે કે અહીંયા પ્રોટીન જે છે બે પ્રકારના છે. એક છે બહિર્ગત પ્રોટીન અથવા એને આપણે પરિઘીય પ્રોટીન પણ કહીએ છીએ, પરિઘીય પ્રોટીન. જ્યારે બીજું છે અંતર્ગત પ્રોટીન, બરાબર. તો બહિર્ગત પ્રોટીન અથવા તો પરિઘીય પ્રોટીન છે એ કોષરસ પટલમાંથી સરળતાથી જે છે એ છૂટું પાડી શકાય છે. બહિર્ગત પ્રોટીન અથવા તો પરિઘમય પ્રોટીન છે એને કોષરસ પટલમાંથી સરળતાથી છૂટું પાડી શકાય. જ્યારે અંતર્ગત પ્રોટીન કે જે આ બે પટલની અંદર ખૂંપેલું છે એને સરળતાથી છૂટું પાડી શકાતું નથી, સરળતાથી છૂટું પાડી શકાતું નથી. એને આપણે શું કહીશું? અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો અહીંયા બહિર્ગત પ્રોટીન એટલે શું? અથવા તો પરિઘીય પ્રોટીન કે જે સપાટી ઉપર આવેલું છે એ કોષરસ પટલમાંથી સરળતાથી છૂટું પાડી શકાય છે, એને આપણે પરિઘીય પ્રોટીન કહીએ છીએ. જ્યારે અંતર્ગત પ્રોટીન જે પટલની અંદર ખૂંપેલું છે એને સરળતાથી છૂટું પાડી શકાતું નથી, બરાબર છે. આપણે અહીં સિંગલ અને નિકોલ્સને આપેલું જે ફ્લુઇડ મોઝેક મોડેલ છે એના વિશે આપણે વાત કરી, બરાબર છે. અહીંયા આ જે કોષરસ પટલ છે એ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે. આપણે જાણીએ છીએ એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ ઓળખાય છે અને એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર. હવે જે આ અર્ધ તરલ પ્રકૃતિ છે એની અંદર આ પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે, બરાબર છે. આ પ્રોટીન જે છે એ પાર્શ્વીય ગતિ કરતું જોવા મળે છે, બરાબર. તો આ જે દ્વિસ્તરીય લિપિડ છે એ દ્વિસ્તરીય લિપિડમાં પ્રોટીનની ગોઠવણી એવી રીતે હોય છે કે એ સતત પાર્શ્વીય ગતિ એ કરતું હોય છે, બરાબર છે. હવે એના કેટલાક કાર્યો વિશે આપણે અભ્યાસ કરીશું. તો પહેલું છે કોષની વૃદ્ધિ.
તો આપણે જોયું કે કોષરસ પટલ એ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે. જો એ બરડ હોય તો આ કોષની વૃદ્ધિ શક્ય જ નથી. બરાબર. અર્ધ તરલ પ્રકૃતિને કારણે એ જે છે એ વૃદ્ધિ પામી શકે છે. એટલે કે કોષની વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વનું છે. બીજી બાબત છે આંતરકોષીય જોડાણ નિર્માણ. બરાબર. એક કોષના ને બીજા કોષ સાથે જોડાણ માટે પણ આ અગત્યનો ભાગ ભજવે છે. ત્રીજું છે સ્ત્રાવ. કેટલાક કોષોમાં સ્ત્રાવી પ્રક્રિયા સાથે આ કોષરસ પટલ સંકળાયેલું છે. અંતઃભક્ષણ. અંતઃભક્ષણનો મતલબ થાય છે કે બહારથી આવતા કેટલાક દ્રવ્યો છે એને અંદર તરફ લઈ લેવા. બરાબર. એને આપણે શું કહીશું? અંતઃભક્ષણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે કોષ વિભાજનનો મતલબ થાય છે જ્યારે કોષ એક કોષમાંથી બે કોષ બને છે તો પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય. એટલે કે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બને અને ત્યારબાદ આ કોષરસ પટલ આગળ જતા જે છે એ સંકોચાય છે અને એક કોષમાંથી બે કોષ બને છે. તો કોષ વિભાજન એટલે કે એક કોષમાંથી જે બે કોષ બનવાની ક્રિયા થાય છે એ કોષ વિભાજનમાં પણ આ ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે. બરાબર. હવે કોષરસ પટલના એક મહત્વના કાર્ય વિશે આપણે અહીંયા જોઈશું. તો એની પહેલાં આપણે જે જોઈ ગયા એના વિશે થોડીક વાત કરી લઈએ કે 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. એના પછી કોષરસ પટલની વિસ્તૃત રચનાનો અભ્યાસ શક્ય બન્યો છે. રક્તકણના કોષરસ પટલની અંદર પ્રોટીનનું પ્રમાણ 52% છે, લિપિડ 40% છે. એનો મતલબ છે કે કાર્બોદિત કેટલું છે? 8% જોવા મળે છે. આપણે સિંગર અને નિકોલ્સને આપેલું જે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે એની બુકની અંદર જે આકૃતિ આપી છે એ રીતની આકૃતિને આપણે અહીં સરળતાથી દોરતા જ તમને શીખવ્યું કે કઈ રીતે દોરવાની. દરેકે દરેક નામ નિર્દેશન પણ ખૂબ જ અગત્યના છે. બરાબર. આપણે અંતર્ગત પ્રોટીનની વાત કરી જે અંદરની તરફ ફૂંપેલા છે જેને સરળતાથી દૂર કરી શકાતા નથી. પરિઘીય પ્રોટીન અથવા બહિર્ગત પ્રોટીન જેને કોષરસ પટલમાંથી સરળતાથી જે છે છૂટા પાડી શકાય છે એને આપણે પરિઘીય પ્રોટીન કહીએ છીએ. અહીંયા બહારની તરફ જે છે ધ્રુવીય શીર્ષ છે જે જલાનુરાગી છે, જ્યારે અંદરની તરફ અધ્રુવીય પૂંછડી છે જે જલવિતરાગી છે. આ બંને જે લિપિડના દ્વિસ્તર છે એ મુખ્યત્વે ફોસ્ફોલિપિડના બનેલા છે. આ ઉપરાંત એની અંદર કોલેસ્ટેરોલ પણ જોવા મળે છે. બરાબર. આપણે અહીંયા પ્રોટીન સાથે જ્યારે શર્કરા જોડાયેલી હોય તો એના માટે આપણે કહીએ છીએ ગ્લાયકોપ્રોટીન અને લિપિડ સાથે સીધી શર્કરા જોડાયેલી હોય તો એને કહીશું આપણે ગ્લાયકોલિપિડ. બરાબર છે. ત્યારબાદ આપણે એના કાર્યો વિશે વાત કરી કે કોષ વૃદ્ધિમાં આંતરકોષીય જોડાણ નિર્માણ, સ્ત્રાવ, અંતઃભક્ષણ અને કોષ વિભાજન સાથે સંકળાયેલું છે. હવે એના એક મહત્વના કાર્ય વિશે વાત કરીએ કે કોષરસ પટલ એ વહન સાથે સંકળાયેલું છે. વહનની ક્રિયા સાથે સંકળાયેલું છે. બરાબર છે. તો અહીંયા મુખ્યત્વે બે પ્રકારના વહન આપણે જોવા મળે છે. એક છે મંદ વહન જેને આપણે નિષ્ક્રિય વહન તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે બીજો પ્રકાર છે એ સક્રિય વહન એવો થાય છે. અહીંયા મંદ વહન અથવા તો નિષ્ક્રિય વહનની આપણે વાત કરીએ આને આપણે થોડુંક તફાવત સ્વરૂપે જોઈ લઈશું એટલે આખો કોન્સેપ્ટ આનો ક્લિયર થઈ જશે કે મંદ વહન એટલે એવું વહન કે જેમાં કાર્યશક્તિની જરૂર પડતી નથી. કાર્યશક્તિ એટલે કે અહીંયા શક્તિનો સ્ત્રોત આપણે જાણીએ છીએ કયો છે? એટીપી, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એ એટીપીની શક્તિ એટલે કે કાર્યશક્તિની મદદ વગર જે વહન થાય છે
એને આપણે મંદ વહન અથવા તો નિષ્ક્રિય વહન કહીએ છીએ. જ્યારે કાર્યશક્તિની જરૂર એટલે કે એટીપીની મદદથી જે વહન થાય છે એવા વહનને આપણે સક્રિય વહન તરીકે ઓળખીએ છીએ. બીજી મહત્વની બાબત આપણે જોઈએ અહીંયા તો મંદ વહનની અંદર હંમેશા વહન જે છે એ સાંદ્રતા ડોળાંશની દિશામાં થાય છે. સાંદ્રતા ડોળાંશ એટલે શું? તો સાંદ્રતા ડોળાંશનો મતલબ એવો થાય, ધારો કે આ એક કોષ છે, બરાબર, અને આ એનું કોષરસ પટલ છે. તો બહારની તરફ જે દ્રવ્યો છે એનું પ્રમાણ વધુ હોય અને અંદરની તરફ દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય, એનો મતલબ કે અહીંયા સાંદ્રતા વધુ હોય જે તે દ્રવ્યની, અહીંયા સાંદ્રતા ઓછી હોય. તો હંમેશા આવા દ્રવ્યો એટલે કે અણુઓનું વહન એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય છે. આને આપણે કહીએ સાંદ્રતા ડોળાંશની દિશામાં. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થતું હોય તો એને આપણે મંદ વહન અથવા તો નિષ્ક્રિય વહન કહીએ છીએ. એની અંદર હંમેશા વહન એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય છે. જ્યારે સક્રિય વહનમાં સાંદ્રતા ડોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થાય છે. વિરુદ્ધ દિશામાં મતલબ કેવું? તો અહીંયા આ ધારો કે કોષ છે, આ કોષરસ પટલ છે આપણું, બરાબર. તો અહીંયા દ્રવ્યોની સંખ્યા ઓછી હોય અને અહીંયા દ્રવ્યોની સંખ્યા વધુ હોય તો અહીં એમ કહી શકાય અહીં ઓછી સાંદ્રતા છે, અહીંયા સાંદ્રતા વધુ છે. તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જ્યારે દ્રવ્યનું વહન થાય ત્યારે શક્તિની જરૂર પડે છે, બરાબર. તો આને આપણે કહીશું સાંદ્રતા ડોળાંશની વિરુદ્ધ દિશામાં વહન. સક્રિય વહનમાં જે છે એ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રવ્યના અણુઓનું વહન થતું હોય છે, બરાબર. તો આ બાબત થઈ ગઈ. મુખ્ય બે બાબતોની આપણે વાત કરી કે કાર્યશક્તિ એટીપીની મદદ વગર જે વહન થાય છે એને આપણે નિષ્ક્રિય વહન અથવા મંદ વહન કહે છે. સક્રિય વહન એટલે શું? તો શક્તિની મદદથી જે વહન થતું હોય એને આપણે કહીશું. અહીં સાંદ્રતા ડોળાંશની દિશામાં વહન થાય છે, બરાબર, એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. જ્યારે સક્રિય વહનમાં ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ એટલે કે સાંદ્રતા ડોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થાય છે, બરાબર. અહીં ડોળાંશનો મતલબ શું થાય? ડોળાંશ એટલે કે ડાળ એક તરફ ઊંચો હશે, એક તરફ નીચું. અહીં આપણે જે છે સાંદ્રતાના સંદર્ભમાં જોઈશું તો એક તરફ વધુ સાંદ્રતા અને એક તરફ ઓછી સાંદ્રતા, બરાબર. એટલે અહીંયા સાંદ્રતા ડોળાંશ એટલે વધુ સાંદ્રતા ઓછી સાંદ્રતા. સાંદ્રતા ડોળાંશની દિશામાં કે તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, અને સાંદ્રતા ડોળાંશની વિરુદ્ધ દિશામાં કે તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થાય છે, બરાબર. અહીંયા જે આપણી બુકની અંદર આપણે જોવાનું છે એમ મંદ વહન એના પાછા બે પ્રકાર છે. આ જે મંદ વહન છે એના બે પ્રકાર છે. એક છે સાદું પ્રસરણ અને બીજું છે સાનુકૂલિત પ્રસરણ અથવા તો સાનુકૂલિત વહન પણ આપણે જેને કહીએ છીએ. સાનુકૂલિત પ્રસરણ અથવા તો સાનુકૂલિત વહન એવો શબ્દ પણ વાપરીએ છીએ. તો સાદું પ્રસરણ એટલે શું? તો એક તો ક્લિયર છે કે જે આ કોષરસ પટલ છે, આ કોષરસ પટલમાં સાંદ્રતા ડોળાંશની દિશામાં વહન થાય છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ આ સાંદ્રતા ડોળાંશની
દિશામાં એટલે કે અહીંયા સાંદ્રતા બહારની તરફ સાંદ્રતા વધુ હશે, અંદરની તરફ સાંદ્રતા ધારો કે ઓછી છે, તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થતું હોય તો એને આપણે શું કહીએ છીએ? સાદું પ્રસરણ. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા કેટલાક વાયુઓનું જે પ્રસરણ છે એ જે છે આવશે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. બરાબર છે. અહીંયા જે ઘટકો છે તટસ્થ ઘટકો હશે કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર એટલે કે આયન, ધનાયન કે ઋણાયન અહીંયા નથી. બરાબર. તટસ્થ ઘટકો માટે જે છે આ સાદું પ્રસરણ જોવા મળે છે. જો પાણીની બાબતમાં વાત કરીએ કે પાણી એ પોતાના વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ દાખલ થાય, પાણીના અણુઓ પોતાના વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ દાખલ થાય તો આ ઘટનાને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા પાણીની બાબતની વાત કરીએ તો પાણીના અણુઓ એ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ દાખલ થાય એ ઘટનાને શું કહેવાય? આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા આપણે આશ્રુતિની વ્યાખ્યા કરી. એના પછી આપણે જોઈએ સાનુકૂલિત પ્રસરણ. તો અહીંયા જે આ આપણું આવરણ છે, લિપિડનું જે આવરણ છે, આ દ્વિસ્તરીય લિપિડ એમ સમજીએ. બરાબર. હવે કેટલાક ધ્રુવીય અણુઓ છે. ધ્રુવીય અણુઓ એટલે શું? કે જેના ઉપર ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર આવેલા છે. બરાબર છે. આવા ધ્રુવીય અણુઓ જ્યારે આ પટલમાંથી પસાર થવા જાય છે ત્યારે આ પટલ એને પસાર થવા દેતું નથી. બરાબર. એટલે કે જે આ લિપિડનું પટલ છે એ એને પસાર થવા દેતું નથી. બરાબર. તો હવે આ ધ્રુવીય અણુઓ કઈ રીતે આ પટલમાંથી પસાર થશે? તો એના માટે આપણે જાણીએ છીએ પટલમાં જે પ્રોટીન આવેલા છે એ પ્રોટીન આવા ધ્રુવીય અણુઓને માર્ગ પૂરો પાડે છે. બરાબર. આવા ધ્રુવીય અણુઓને પસાર થવા માટે આવા પ્રોટીનના જે અણુઓ છે એ સાનુકૂળતા કરી આપે છે. બરાબર. પ્રોટીનના અણુઓ સાનુકૂળતા કરી આપે છે. બરાબર. ધ્રુવીય એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભારયુક્ત જે આયનો છે એના વહન માટે, આયનોના વહન માટે સાનુકૂળતા કરી આપે છે. માટે આવા વહનને સાનુકૂલિત વહન અથવા તો સાનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને તો અહીંયા બે બાબત થઈ ગઈ. મંદ વહન અથવા નિષ્ક્રિય વહનના બે પ્રકાર છે. એક સાદું પ્રસરણ અને બીજું છે સાનુકૂલિત પ્રસરણ અથવા તો આપણે એને સાનુકૂલિત વહન પણ કહીએ છીએ. ત્રીજો પાઠ છે એ સક્રિય વહનનો છે. બુકની અંદર આપણને આપ્યું છે સક્રિય વહન એટલે શું? તો સાંદ્રતા ડોળાંશની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ એટીપીની શક્તિની મદદથી જે વહન થાય છે એને આપણે સક્રિય વહન તરીકે ઓળખીએ છીએ. અને એના ઉદાહરણની અંદર આપણે આપ્યું છે Na+, K+ પંપ. બરાબર છે. Na+ સોડિયમ પોટેશિયમ પંપ એ સક્રિય વહનનું એક ઉદાહરણ આપણને આપ્યું છે. બરાબર. તો આ સોડિયમ પોટેશિયમ પંપ શું છે? પ્રકરણ 22ની અંદર જ્યારે આપણે ભણીશું ત્યારે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો થશે. બરાબર છે. તો અહીંયા પ્રકરણ 21માં. ઓકે. તો અહીંયા આપણે કોષરસ પટલના મહત્વનું કાર્ય જે વહનનું છે એની અંદર આપણે ખાસ એક તો મંદ વહન એટલે શું, એની અંદર આશ્રુતિ, સાનુકૂલિત વહન અને સક્રિય વહન બુકની અંદર આ વ્યાખ્યાઓ આપણને આપેલી છે જે મેં તમને અહીં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો આજે આપણે અહીં આટલા સુધી રાખીએ છીએ. મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આવજો મિત્રો.